બાળકો આજની વાર્તા છે વાંદરો અને પાણીનો ઘડો। એક વખતની વાત છે। એક હરિયાળા જંગલમાં બંટી નામનો ચંચળ વાંદરો રહેતો હતો। બંટી ખૂબ હોશિયાર હતો પણ થોડો ઉતાવળિયો પણ હતો। એક ગરમ ઉનાળાનો દિવસ હતો। સૂર્ય બહુ તેજ ચમકી રહ્યો હતો અને આખું જંગલ ગરમીથી તપતું હતું। બંટીને બહુ જ તરસ લાગી। એ અહીં તહીં દોડ્યો, ઝાડીઓ પાછળ જોયું, નદી તરફ ગયો, પણ ક્યાંય પાણી મળ્યું નહીં। તરસથી બંટી થાકીને એક ઝાડ નીચે બેઠો અને વિચારી રહ્યો હતો કે હવે શું કરવું। થોડે દૂર તેને એક ઘરનો ખંડેર દેખાયો। બંટી આશા લઈને ત્યાં પહોંચ્યો। ત્યાં એક માટીની ઘડો પડેલો હતો। બંટી ખુશ થઈ ગયો, પણ જ્યારે તેણે ઘડામાં જોયું તો અંદર બહુ ઓછું પાણી હતું અને ઘડાનું મોઢું સાંકડું હોવાથી બંટી હાથ નાખી શકતો નહોતો। બંટી દુઃખી થયો અને વિચારી રહ્યો કે હવે પાણી કેવી રીતે પીવું। થોડા સમય માટે તે નિરાશ થયો, પણ પછી તેણે પોતાને કહ્યું, હું હોશિયાર છું, કોઈ તો ઉપાય મળશે। બંટીએ આજુબાજુ જોયું। ત્યાં ઘણા નાના નાના પથ્થરો પડેલા હતા। અચાનક બંટીના મનમાં એક વિચાર આવ્યો। તેણે એક પથ્થર ઉઠાવ્યો અને ઘડામાં નાખી દીધો, પછી બીજો, પછી ત્રીજો। ધીમે ધીમે પથ્થરો નાખતા જતા ઘડામાં પાણી ઉપર આવવા લાગ્યું। બંટી ખુશ થઈ ગયો। થોડા સમય પછી પાણી એટલું ઉપર આવી ગયું કે બંટી સરળતાથી પી શકે। બંટીએ મજા કરીને તરસ બુજાવી અને આનંદથી ઉછળવા લાગ્યો। પાણી પીધા પછી બંટી એ દિવસ પછી ક્યારેય ઉતાવળ કરતો નહોતો અને દરેક મુશ્કેલીમાં પહેલા વિચારવાનું શીખી ગયો। જંગલના બધા પ્રાણીઓએ પણ બંટી પાસેથી આ શીખ લીધી। વાર્તાની શીખ બુદ્ધિ અને સમજદારીથી વિચારીએ તો મોટી મુશ્કેલી પણ સહેલાઈથી ઉકેલી શકાય છે। બાળકો, જો તમને આ વાર્તા ગમી હોય તો નવી મજા ભરેલી વાર્તાઓ મતાઓ માટે ટાઇની ટ્વિસ્ટ ટીવીને સબસ્ક્રાઇબ કરો।